હાલો મિત્રો, બધાને રામ રામ. જો અત્યારે આપણે મગફળીમાં વાડીમાં પાણી વાળવી છે. વરસાદની વાટ છે કે વરસાદ તો કઈ આવતો નથી. તો જો અત્યારે આપણે પાણી વાળવી છે. એક હારે ચારમાં પાણીમાં જાય क्या વગર ધોરી આવો. क्या बात कर रहे हैं? આ છે આપણો દેશી જુગાર. ખેડૂતો સાથે આવડતો જ હોય દેશી જુગાર કરતા. જો तू समझा? લાઈન ને કાણા પાડી દીધા. अच्छा જો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જો હું બતાવું. આમાં આપણે કઈ ધોરીએની જરૂર ન પડે. ધોરીઓ કરવી તો ખોટા સોરવા ખેંચવા बात तो सही है। કરતા વગર ધોરીએ જો આવી રીતના આમ નો પાણી વાવી कौन है ये लोग? મજા આવે. कहाँ से आते हैं ये? ચારમાં જાય છે ને ઘરે. એ ઘરે ચારમાં સબર દીન જાનકી માતા. હનુમાન ચાલીસા વાગે છે અત્યારે. ટાઈમ થઈ ગયો ને. આ એક સાઈડ જો મોડ થઈ ગયું. આ પાછો છે એ આગળ થઈ ગયું. એનું સેટિંગ કરવું પડશે. આ વચમાં બાકી રહી જાય એ આગળથી ફોડીને પછી પાછા આમાં લઈ લીધું. એ તો એટલી પાય છે એ ચાલુ કરી છે. આમાં મજરું હાલે છે. જો અને લાગે બહુ તરસ નથી લાગી ગયા છે મગફળીમાં. આ બધી જો પીવે છે ગાય. હવે તો આમ તો પાવર જવાની તૈયારી છે. કેવી મજા આવે પાણી વાળવાની. કેવું મસ્ત વાતાવરણ છે. ખાડો આવ્યો પાણી ભરાઈ ગયું. તો અહીંયા કઈ આગળ હાલતું નથી. હવે આગળ હાલ છે. પછી આમાં લઈ લઈશું. પછી આમાં લઈ લઈશું. કટકાને થોડાક ફેરવી નાખ્યું. પછી આ શારમાં લઈ લઈશું. એટલે લાગટ પી જાય. ન કઈ દોરીની જરૂર પડે. તો દોરીઓ ન કરવો હોય ને તો તમે પણ આવો જુગાર કરજો. તો કે એક લાઈન નો કટકો બગાડવો પડશે પણ આવશે મજા. એ શારમાં મૂકીને બેહવાનું. નહીં કઈ પાવડો નહીં કઈ માથાકૂટ. ન કઈ પાવડની જરૂર પડે. વગર પાવડે. બેહવાનું શાંતિથી. પછી પાછા 8 પી જાય એટલે આગળથી એક કટકો હેડવી નાખવાનો. એ કટકો આગળથી કાઢી નાખીએ. આ કટકો પાછો આગળ જવા દેવાનો. ને તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણે નવી યુટ્યુબ ચેનલ છે લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.